આ છે આપણી ઘોડી. આનું નામ છે માણકી. થોડાક જ દિવસો પહેલા ટ્રેનિંગમાંથી આવી છે. આ ઘોડી છે આપણી માહી. આ આપણી માહી ઘોડી છે. અને આ આપણો બુરાબાજ છે, જેનું નામ છે મેઘનાથ. આ આપણો છે મેઘનાથ. ત્રણ અશ્વ છે આપણા વાડે, મેઘનાથ, માહી અને માણકી. તો ચાલો આગળ મિત્રો તમને બતાવું. અહીંયા ખાણે આપણે જાર અને નેપિયર વાવ્યા છે. પોંથા પણ વાવેલા છે. આ છે પોથા છે, અહીંયા નેપિયર. આ છે જાર. આ છે પોથા. આ આપણા પાણી કાઢવાના મશીન છે. આ છે પાણી ખાડામાં. અહીંયા ખેડેલ પડ્યા છે 2 પડા, એક અને આ છે માથે બીજું પડું. 2 પડા એમ જ ખેડેલા પડ્યા છે. હવે વાવવાનું છે અહીંયા. તો મિત્રો, તમારામાંથી કેટલા અશ્વપ્રેમી છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી પાસે કેટલા ઘોડા છે એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ પતરાનો સપોર્ટ છે, એમાં તો હમણાં કલર કરીને સાઈડમાં રાખ્યા છે. આ ઘોડી ક્યારની આપણને જુએ છે. એને એમ કે શું વરી કરી રહ્યો છે, મારો વિડીયો કેમ ઉતારે છે. આ સૌથી ડાયો છે આપણો.
આ છે આપણી બાજુનો વાડો. અહીંયા તાજેતરમાં વૃક્ષો વાવ્યા હતા, પણ પાણીના હિસાબે બધા બળી ગયેલા છે. પ્રોજેક્ટ છે L&T કંપનીનો. અહીંયા એના માણસો રહે છે. આ વાડામાં પણ વૃક્ષો હજી વાવવાના છે. પાછળ તો ખાડા કરી લીધા છે, અને અહીંયા તો છેક નજર પહોંચે ત્યાં સુધી તો વૃક્ષો છે. ફરી હમણાં વરસાદ સારો પડ્યો હતો એટલે પાણી મળી ગયું હશે. બાકી પહેલા તો સાવ બળી ગયા હતા વૃક્ષો. છેક સુધી વૃક્ષો આવેલા છે. આ છે આપણો ડેલો. ડેલામાં તો અત્યારે ફૂલ ચરો ભરેલો છે, છલોછલ. આ મગ પલાળ્યા છે, ભૂસો છે આમાં. બાકી બધી નાની મોટી વસ્તુઓ છે. આ ઘોડાઓને લેટવા માટે સ્લીકા છે. દોડીને જ્યારે આવે ત્યારે પસીનાથી રેપજેપ થાય ત્યારે અહીંયા ખુલ્લા મૂકી દઈએ એટલે રિલેક્સ થઈ જાય. અહીંયા આ છે માણકીનું ઘર. હવે તો ઘર જેવું કંઈ દેખાતું નથી, કેમ કે અંદર ચરો મૂકી દીધો છે. માણકી ટ્રેનિંગમાં ગઈ હતી ત્યારે ચરો રાખી દીધો વરસાદના હિસાબે. સાંજના 5 વાગ્યા છે. હવે મિત્રો વાવવાના શરૂ થઈ જશે વાડે. હવે તો દિવસો ટૂંકા થતા જાય છે, શિયાળાના દિવસો નજીક આવે છે. 3 અશ્વને બાંધેલા છે. સવારે ખુલ્લા મૂકી દઈએ, બપોર પછી બાંધી નાખીએ. આ છે માણકી. આ ઘર હતું માણકીનું, પણ હવે ત્યાં તો ચરો મૂકી દીધો છે ઘર અંદર. હવે પાછો ચરો સાફ સફાઈ કરીને બાંધી દેશું. આ છે અવાડો. અવાડો થોડોક ગંદો ને ઓછો ભરેલો છે. અહીંયાથી પાણીની લાઈન આવે છે. તો મિત્રો, આ હતો આપણો આજનો બ્લોગ, આપણો વાડો. તો ફરી મળીશું આવા કોઈક નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર. અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર.